આજની ધર્મકથા. પ્રણામ. પંડિત શ્રી વીર વિજયજી મહારાજ અને એમણે રચેલી 64 પ્રકારની પૂજા. 8 પ્રકારની પૂજા, એક એક પૂજાની 8 ઢાળ, એવી 64 ઢાળ જેની અંદરમાં રચી છે તેવી આ પૂજા. આપણે ગઈકાલથી આ 64 પ્રકારની પૂજાના શબ્દોના આધારે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે જે કર્મનું સ્વરૂપ વર્ણવ્યું છે, એ કર્મના સ્વરૂપ અને એના નિવારણ માટેના આયામો જે એમણે બતાવ્યા છે લોજિકલી, એ આયામોને સમજવાનો પ્રયત્ન કર્યો. કેટલાક શ્રોતાઓનો રિસ્પોન્સ બહુ સારો આવ્યો કે આ આધારે આવી રીતે કરવું જ જોઈએ અને બહુ આનંદદાયક છે. વાત સાચી છે. પ્રશ્ન એ પણ થતો હતો કે આપણે બોલીએ તો ધર્મ કથા છે, તો કથા સિવાય, કથાના આલંબન સિવાય આ વાતો કઈ રીતે કરવી? આ સત્સંગ હોય તો બરાબર છે, પણ કથાનું આલંબન જ ન હોય એવી વાતો ધર્મકથાના નામે કરવી, એ થોડો પ્રશ્ન થતો હતો. પણ પછી એવું પણ લાગ્યું કે ધર્મની વાતો એ સ્વયં કથા સ્વરૂપ છે. અને એમાં પણ જ્યારે પંડિત વીર વિજયજી મહારાજ થોડી તાત્વિક કથાઓ કરતા હોય તો આ કથાઓને વિરામ આપવામાં આપણે થોડું અટકવું જોઈએ. એક બહુ સામાન્ય વિચાર ગઈકાલે વાંચતા આવતો હતો, થોડો સ્પીડ થોડી ફાસ્ટ રાખેલી હતી, પણ વિચાર એવો આવતો હતો કે આવા ઉત્તમ શબ્દો વિના થતી આપણી રોજની પૂજા, આવા ઉત્તમ આયામો, વિચારો, તર્કો, એના વગર થતી આપણી રોજિંદી પ્રક્રિયાઓ એ જિંદગીભર કરશું ને, કદાચ કરોડ વર્ષનું આયુષ્ય થાય ને જિંદગીભર કરશું ને તો પણ એ ક્યારેય આત્માને સ્પર્શશે કે નહીં એવો પ્રશ્ન થાય છે. આવા આશયો તો આપણને ખબર જ નથી ને આપણે ક્રિયાઓ એમને કરી રાખ્યા હતા. અને અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે જે એક સૂક્ષ્મ વર્ણન કર્મની પ્રકૃતિને ભેદવા માટેનું કર્યું છે, એ વાંચીએ તો એવું થાય કે વર્ષો સુધી કદાચ આ કથા ચલાવીએ તો પણ આ રહસ્યોને ઉકેલવામાં આપણે નિષ્ફળ જશું. એમણે ગઈકાલની છેલ્લી જ્ઞાનાવરણીય કર્મની છેલ્લી ફળ પૂજા હતી, એમાં કેટલીક સરસ વાત એમણે લખી હતી. આમ બહુ સામાન્યથી ફળ પૂજા શા માટે, તો એમણે બહુ સરસ લખ્યું હતું કે જ્ઞાનથી સાસ ઉસાસમાં કઠિન કર્મ ક્ષય જાય, ફલવંચકતા તસટળે યોગાવંચક થાય. ફળ પૂજા શેની માટે છે? આમ બહુ સામાન્ય અર્થ થાય કે ભાઈ મારી જિંદગી નિષ્ફળ જાય છે પ્રભુ, તો તું મને મારી જિંદગીનું ફળ આપ, મને આ મનુષ્યપણાનું ફળ આપ. આ બહુ સામાન્ય વાત છે, પણ એને જ્યારે તત્વથી ઊંડાણની અંદરમાં આપણે લઈ જઈએ ત્યારે યોગની 8 દ્રષ્ટિઓમાંની સૌથી મહત્વની દ્રષ્ટિ એવું કહે છે કે જીવ ક્યારે યોગની ભૂમિકામાં આવે છે કે જ્યારે યોગાવંચક થાય. યોગાવંચક કઈ રીતે થાય, ક્યારે થાય? તો કે જ્યારે એ મન વચન કર્મના યોગો જે છે એની પાસે એ યોગો એને નિષ્ફળ જતા કઈ રીતે અટકાવવા એવો તત્વ નિર્ણય કરશે, ત્યારે એને જે યોગ હવે મળશે એ બધા યોગને એ સેવનારો બનશે. આ યોગાવંચક પણ બહુ સામાન્ય સ્થૂળ અર્થોની વાત કરીએ તો અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ એમ કહે છે કે આ ફળ પૂજા એ જીવને જો એ આશયપૂર્વક કરવામાં આવે તો યોગાવંચક પણ આપે છે. બહુ મોટી વાત છે આ. આપણે આખી જિંદગીમાં જે કરીએ છીએ એમાં મનુષ્યપણાનો ગોલ આપણે સમજતા જ નથી અને ફક્ત કરીએ છીએ. અને એટલે જ એમણે ગઈકાલે જે આપણે ચર્ચેલું એ વાત છેલ્લે એમણે લખી, તેલી બળદ પરે કષ્ટ કરે, જીવ વિને શ્રુત લહેર, નિષેધીને નયન મિચાણે, ફરતો ઘેર નો ઘેર. પેલું ઘાંચીના બળદની જેમ આપણે મનુષ્યપણું જ્યારે પૂરું થતું હશે, છેલ્લી ક્ષણ હશે, અને જ્યારે કોઈ જ્ઞાની કદાચ પ્રાપ્ત થાય ને આપણે પૂછીએ કે પ્રભુ આ 70-80 વર્ષના આયુષ્યની અંદરમાં સાહેબ ઘણા સુકૃતો કર્યા, ઘણી પૂજાઓ કરી, ઘણી રીતે પ્રભુને સેવ્યા, પ્રભુ કેટલો આગળ વધ્યો મારા મોક્ષની માર્ગમાં.
અને એ સમયે કોઈ જ્ઞાની આપણને આવો શબ્દ ન કહી દે, આવા વેણ ન કહે કે ભાઈ ફરતો ઘેરનો ઘેર, આવું ન થાય એ માટેનો આ પ્રયત્ન છે. જ્ઞાનીને સુરતરુ ઉપમા, જ્ઞાનથી ફળ નિર્વાણ. બહુ સરસ વાતો. આ પેલી ઢાળ આપણે પૂર્ણ કરી ગઈકાલે. આજે બીજી ઢાળનો પ્રારંભ કરવો છે, દર્શનાવરણીય કર્મ. મૂળમાં એમણે બહુ સરસ લખ્યું છે કે રોજની એક ઢાળની પૂજાઓ આપણે ત્યાં ભણાવાતી હતી. આપણે ત્યાં કેમ આ 8 ઢાળો, એની સાથે રિલેવન્સ શું આવતું હતું? તો કે અષ્ટાંગિકા ઉત્સવ. આપણા અષ્ટાંગિકા ઉત્સવની અંદરમાં રોજની એક ઢાળ અને રોજની એક પૂજા, એક કર્મ, એની પૂજા, 8 પ્રકારની પૂજા એક કર્મના વિદારણ માટે થતી હતી. તો 8 દિવસનો ઉત્સવ કેમ? તો કે 8 કર્મના વિદારણ માટેની પૂજાઓ ભણાવાતી હતી. હવેના આપણા અષ્ટાંગિકા ઉત્સવની અંદરમાં તો દરેક વ્યક્તિને એવું સૂચે છે કે હું કંઈક નવું આયોજન શોધું. આ તો પહેલાં દીક્ષાર્થીના પ્રોગ્રામમાં થયું હતું, તો આપણા દીક્ષાર્થીના પ્રોગ્રામમાં કંઈક નવું કરીએ, અષ્ટાંગિકા ઉત્સવ કરીએ. પણ અષ્ટાંગિકા ઉત્સવ એ નિત નવા આયામોથી થવા જોઈએ. હવે આપણા સમજણના સ્તર પ્રમાણે આપણે આયોજનો કરીએ અને એના કારણે આયોજનની ગરિમાઓ ઘણીવાર નંદવાય, એવું પણ થાય. અને બહુ બધા આયોજન આવા થવાના કારણે આયોજનનું મહત્ત્વ જે છે મનમાં, એ જ ઘસાતું જાય. લોકો એને પણ એક વ્યવહાર બનાવી લે અને ભાઈ જવું પડશે એવું વિચારીને જાય. આપણા પૂજનો, આપણા એક આયોજનો, અત્યારના અનુષ્ઠાનો, આ બધાની પરિસ્થિતિ સમજીએ તો આપણને એમ લાગે બહુ માંદા થઈ ગયા. વિષય બીજો છે એટલે એના ઊંડાણમાં જવા કરતાં પ્રશ્ન આ થાય કે અષ્ટાંગિકા ઉત્સવ કેમ થતા હતા? તો કે હવે પહેલા દિવસે આપણે જ્ઞાનાવરણીય કર્મની પૂજા ભણાવી, બીજે દિવસે આપણે દર્શનાવરણીય કર્મની પૂજા ભણાવવાની. આ પૂજાની અંદરમાં એમણે રિક્વાયરમેન્ટ બહુ સરસ મૂકી છે કે આ પૂજાઓને લગતી જે પણ જરૂરિયાતો છે એમાં કયા દ્રવ્યો જોઈશે. તો નદીના જળ, ચંદન, કેસર, મરુઆ અને ડમરાના ફૂલ, અષ્ટાંગ ધૂપ, 9 દિવેટનો દીવો, કમોદના ચોખા, નૈવેદ્ય અને ફળ. આ કમોદ નામની ચોખાની પ્રજાતિ છે. આ પ્રજાતિના ચોખા એમણે અહીંયા ખાસ મૂક્યા કે એ હોવા જોઈએ આની અંદરમાં. હવે દર્શનાવરણીય કર્મની પૂજાની શરૂઆત કરે છે. બહુ સરસ વાતો કરે છે કે દર્શનાવરણીય કર્મ એટલે શું. આપણે એ જોયું છે અને કેટલેક અંશે આપણે બધા જાણીએ બી છે કે દર્શનાવરણીય કર્મ એટલે શું. તો કે નિદ્રાના જે પણ, એટલે કે અજાગૃતિના જેટલા પણ દોષો છે, અનુપયોગના જેટલા પણ દોષો છે, એ બધા એ આ દર્શનાવરણીય કર્મના ઉદય આવે. ઘણી ઊંઘ આવે છે, અજાગ્રત અવસ્થામાં રહેવાય છે, એટલે કે જે કરીએ એ ભૂલી જવાય, જે કરીએ એમાં ધ્યાન જ ન હોય કે આપણે શું કરીએ છીએ. એન્ડ ઓફ ધ ડે રાત્રે જ્યારે વિચારવા બેસીએ કે આખા દિવસમાં આપણે કયા કયા કાર્યો કર્યા, તો બહુ સ્થૂળ કાર્યો યાદ આવે, સૂક્ષ્મ બુદ્ધિ યાદ ના આવે કે આ કરતી વખતે મારા મગજમાં શું ચાલતું હતું, કયા આશયથી મેં આ કાર્ય કર્યું હતું. આવી જાગૃતિપૂર્વક જે આપણે નથી જીવતા. કેમ નથી જીવતા? કારણ કે દર્શનાવરણીય કર્મનો ઉદય છે. એટલે આવા દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે, ક્ષય માટે એમણે 8 અલગ અલગ જે આપણી અષ્ટપ્રકારની પૂજા છે એના ડિવિઝન કર્યા કે એક્ઝેક્ટ કઈ પૂજા કયા દોષને, કયા કષાયને આપણા દૂર કરી. એમની આખી એ ધારા એમણે આ ઢાળની અંદરમાં મૂકી છે. દર્શનાવરણીય કર્મોની વ્યાખ્યા એમણે લખી. જ્ઞાનાંતર ક્ષણથી સહુ સામાન્ય ઉપયોગ, એ આવરણ બળે કરી ન લયું દર્શનનાથ. હું કેમ આવું ન સમજી શક્યો પ્રભુ? કારણ કે હું અન્ય દર્શનોની અંદરમાં એટલો બધો, અન્ય મતો કે માન્યતાની અંદરમાં એટલો બધો લેવાઈ ગયો હતો કે જેના કારણે એ આવરણ ઊભું થયું અને આવરણના કારણે હું ખરું દર્શન જે છે ત્યાં સુધી પહોંચી જ ન શક્યો. એટલે શું થયું હતું કે નૈગમ દર્શને ભટકીયો, પાણી વલોવ્યું હાથ. હવે શું? તો કે પૂર્ણ દર્શન પામવા, ભજીએ ભવિ ભગવંત, દૂર કરે આવરણને, જીમ જળથી જળકાંત. આ જળ પૂજા કેમ કરવાની છે મારે? તો કે મારી માન્યતાની શુદ્ધિ માટે. કર્મો કયા દૂર થાય? આપણે ઘણીવાર આવું બોલીએ છીએ કે ભાઈ પૂજા કરીએ તો ભગવાનની જળની ધારાના કારણે આપણા આત્મા પર લાગેલા કર્મો દૂર થાય. પણ કયા કર્મો દૂર કરવા છે એની કમાન્ડ તો આપવી પડશે ને આપણે.
તમે કમ્પ્યુટરને પણ કમાન્ડ ન આપો ને તો એ કાંઈ નથી કરતો. કમ્પ્યુટર પર સામે બેસીને કે મોબાઈલ સામે બેસીને આપણે એમ કહી દઈએ કે ચાલ તું મને જે જોઈએ છે એ કર, એ નહીં કરે. આપણે એને પ્રિસાઇઝ કહેવું પડશે કે પહેલો સ્ટેપ આ કર, બીજો સ્ટેપ આ કર, ત્રીજો સ્ટેપ આ કર, તો જે છેલ્લે મારે મેળવવું છે એ મને મળવું જોઈએ. કેટલીક વસ્તુ આપણે આપતા હોય ને કેટલીક વસ્તુ ઇનબિલ્ટ હોય છે. તો પ્રોગ્રામિંગ ન થાય ત્યાં સુધી, જો એક મોબાઈલ કામ નથી કરતો તો પ્રોગ્રામિંગ ન થાય ત્યાં સુધી આપણો આત્મા મોક્ષ કઈ રીતે પામશે? એક મશીન પણ જો પ્રોગ્રામિંગ વગર નથી ચાલી શકતું તો આપણા આટલા મોટા મતિજ્ઞાનને, આટલા મોટા મનુષ્યપણાને વગર પ્રોગ્રામિંગે બસ આડેધડ હવામાં ગોળીબાર કરી અને આપણે વિતાવી દઈશું તો એ કઈ રીતે ચાલશે? આ પ્રશ્ન પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ જળ પૂજાની ઢાળની અંદરમાં કરે છે. અહીંયા સ્પષ્ટપણે કહે છે કે ભગવાન તમારી જળ પૂજા દ્વારા શું થાવ? તો કે મારા સત્તામાં રહેલા કર્મો. કયા કર્મો? તો કે જે મારી માન્યતાની સ્પષ્ટતા નથી કરવા દેતા, જે મને જાગૃતિની સ્પષ્ટતા નથી કરવા દેતા, એ કર્મોને પ્રભુ આ જળ પૂજા દ્વારા હું દૂર કરવા માંગુ છું. એમણે છેલ્લો મંત્ર લખ્યો, ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય દર્શનાવરણ બંધોદય સત્તા નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય જલમ યજામહે સ્વાહા. એટલે શું? દર્શનાવરણ બંધોદય સત્તા. બંધ, ઉદય અને સત્તા, ત્રણ પ્રકારના કર્મો આપણે સમજ્યા છીએ આની પહેલા કદાચ. બંધ એટલે જે આપણે વર્તમાનમાં ભવિષ્ય માટે જે કર્મનો બંધ કરીએ છીએ તે. ઉદય એટલે જે પૂર્વભવની અંદરમાં બાંધ્યું હતું ને અત્યારે ઉદયમાં આવ્યું છે તે. અને સત્તા એટલે પૂર્વભવમાં બાંધ્યું હતું પણ ઉદયમાં આવ્યું નથી એવી જેટલી વસ્તુઓ સ્ટોકમાં પડી છે એ સત્તા. તો જળ પૂજા દ્વારા 3નું વિદારણ માંગ્યું કે ભગવાન જે હું નવા બાંધું છું તે, જે પૂર્વમાં બાંધ્યા હતા અને અત્યારે ઉદયમાં આવ્યા છે તે, અને જે પૂર્વમાં બાંધ્યા હતા અને હજી ઉદયમાં નથી આવ્યા એ પણ કર્મો, 3 કર્મો પ્રભુ એ આ જળ પૂજા દ્વારા મારા આત્મા પરથી દૂર થાવ. કમાન્ડ આપી, પ્રિસાઇઝ કમાન્ડ આપી કે ભગવાન આમ તમારી ઉપર જળ રેડું તો મારા ઉપર જળ રેડાય અને મારો આત્મા શુદ્ધ થાય એમ નહીં થાય. મારે સ્પેસિફિક મારા આ ક્રિયાને મારે કમાન્ડ આપવી પડશે કે જો મારા આત્મા પર ચિક્કાર કર્મો પડ્યા છે એમાંથી એક્ઝેક્ટ આ જે છે ને દર્શનાવરણના કર્મો એ આ જળ પૂજા દ્વારા દૂર થાવ. આવી કમાન્ડ પ્રિસાઇઝ અહીંયા આપે છે. કેમ આવું કરે છે? આટલો બધો જ્ઞાનનો મહિમા કેમ દેખાડ્યો? તો ત્યારે કહે છે કે જ્ઞાન નયન કરી દર્શન દેખે તે પ્રાણી વડભાગ. અને પછી આખી કર્મની વાતો કરે છે. આપણી માટે થોડી હેવી છે પણ કર્મની આખી બંધ, ઉદયને સત્તા, એના બધા પ્રકૃતિની વાતો કરે છે. દર્શનાવરણ કર્મ કેવું છે? જે લોકો કર્મગ્રંથ ભણ્યા છે એને ખ્યાલ આવશે. એમને સાહેબે બહુ સરસ વાતમાં લખી નાખ્યું, ગ્રંથિ વિકટ જે પોળિયો રોકે દર્શન ભૂ પરે. રાજાના દર્શન કરવા જતી વખતે બહાર એક સેવક દ્વારપાળ ઊભો હોય, એ રાજાના દર્શન જ ન થવા દે. એ ત્યાં જ રોકી રાખે તમને કે 1 મિનિટ પરમિશન વગર નહીં અવાય, અપોઇન્ટમેન્ટ લીધી છે કે નહીં, રાજાની પરમિશન છે કે નહીં, પોતે કંઈક જે ઉપરી છે એ લોકો સુપિરિયરનો કોઈ લેટર છે તો એ મને બતાવો, એના વગર અંદર ન જવા દો. આવું જે સિક્યોરિટી ગાર્ડ કરે તો આવી રીતે આપણને પોતાને પ્રભુથી મળવા માટે કોણ રોકી રહ્યું છે? તો કે દર્શનાવરણ કર્મ. શું કરે છે? તો કે આપણને પૂછે છે પેલા જાગૃતિ નામનું તારી પાસે અપોઇન્ટમેન્ટ કાર્ડ છે? મળી શકે એની માટેનો અપોઇન્ટમેન્ટ લેટર છે? એ લેટર એટલે શું? તો કે જાગૃતિ. એ નથી અને નિદ્રાધીન વધારે રહે છે તો દોસ્તને અંદર એન્ટ્રી નહીં આપી શકો. તો અનુપયોગ આ દર્શનાવરણ કર્મની વાત આ પહેલી જળ પૂજા દ્વારા એ માંગ્યું. હવે બીજી ચંદન પૂજા આવે છે. શું આવી? અહીંયા બહુ સરસ રીતે ભગવાનની મૂર્તિની એક સરસ મજાની અનુમોદનાની ધારામાં આખી ઢાળને સાહેબ લઈ જાય છે. શું હતું કે તુજ મૂર્તિ મોહનગારી રસિયા, તુજ મૂર્તિ મોહનગારી. હવે પહેલો જ વાક્ય કેટલું આમ સામાન્ય જનને સ્પર્શે એવું લખ્યું, તુજ મૂર્તિ મોહનગારી. મોહના એટલે બહુ જ ગમે તે, જેને જોઈને મોહ ઉત્પન્ન થઈ જાય, જેને જોઈને આપણને એના પ્રત્યે રાગ કે ગમો ઉત્પન્ન થઈ જાય એ મોહના. પહેલું વાક્ય, એક જ કડીનું પહેલું વાક્ય આ લખ્યું અને બીજું જ વાક્ય લખ્યું, દ્રવ્ય ગુણ પર જાય ને મુદ્રા ચૌગુણ પડીમાં પ્યારી. તરત જ વ્યવહારની સાથે એક નિશ્ચય મૂકી દીધો. શું? તો કે તું મને બહુ ગમે છે, તારી મૂર્તિ. તો કઈ રીતે ગમે છે? તો કે દ્રવ્યથી,
ગુણથી, પર્યાયથી અને મુદ્રાથી, ચારેથી પ્રભુ તું મને બહુ જ ગમે છે. દ્રવ્યથી એટલે પ્રભુ તારી જે બહારથી મૂર્તિ દેખાય છે, આ સરસ મજાનો પાષાણ છે, આરસ છે, તારી સરસ મજાની આ મૂર્તિની એક ઓલી છે, પેટર્ન છે, આ બધા દ્વારા મને તારી મૂર્તિ બહુ ગમે છે. આ દ્રવ્ય મૂર્તિનો ગમો. પછી ગુણથી. ગુણથી એટલે શું? તો કે પ્રભુ તું કેટલો અનંત ગુણનો ધારક છે. તારી આ મુદ્રા, તારી આ મૂર્તિ મને એવું કહે છે કે તે અનંત ગુણ પોતાના પામ્યા છે, એટલે હું તને પૂજું છું. તો ગુણથી પ્રભુની ભક્તિ કરવી એ ગુણનો પર્યાય થયો. ત્રીજો પર્યાય આવશે. પર્યાયથી તને પૂજું છું. કઈ રીતે? તો કે પ્રભુ તારા આર્હંત્યનો પર્યાય, તારા સિદ્ધત્વનો પર્યાય, એને હું પૂછું છું કે એ પર્યાય દ્વારા તે અમારી પર ઉપકાર કર્યો છે. એ પર્યાય દ્વારા તે પોતાના આત્મા પર ઉપકાર કર્યો છે. તો એ પર્યાયની હું ભક્તિ કરું છું. અને ચોથી ભક્તિ છે મુદ્રા. આ જે એક્ઝેક્ટ મુદ્રા છે ને, હવે આ વિષયો લાંબા છે. કદાચ આપણે હું ગઈકાલે જ આવું વિચારતો હતો કે 1200 દિવસ ઓછા પડે જો આ 20-20 મિનિટ ગણીએ ને, તો એટલું બધું રહસ્ય આ ઓલામાં છે. આપણે થોડી સ્પીડમાં એટલા માટે લેવાનું વિચારીએ છીએ કે નહીં તો આ પૂરું જ નહીં થાય. પણ એટલો બધો આનંદ છે એક એક શબ્દની અંદરમાં. તમે જુઓ, ચતુર્મુખ ભગવાનની ભક્તિ કેમ કરવાની? તો એમણે આ લખ્યું, દ્રવ્ય ગુણ પરજાઈને મુદ્રા ચૌગુણ પડીમાં પ્યારી. આ 4 ગુણ દ્વારા 4 ગુણની ભક્તિ કરવાની છે. એટલા માટે ચતુર્મુખ આલંબન જોઈએ છે. એટલે પરમાત્મા સમવસરણમાં કેમ 4 મુખ થઈને બેસે છે? ચારે દિશામાં દેખાય એટલે? તો કે ના, એટલા માટે કારણ કે આ 4 વસ્તુઓ દ્વારા, 4 પદ્ધતિ દ્વારા પ્રભુની ભક્તિ કરવાની છે. કઈ 4? દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને મુદ્રાથી. મુદ્રાથી એટલે શું? તો કે ભગવાનની આ જે મુદ્રા છે ને, કેટલી શાંત મુદ્રા છે, કેટલી પ્રશાંત મુદ્રા છે, કેટલી નિર્મળતમ મુદ્રા છે. ભગવાનમાં ન રાગ દેખાય છે, ન દ્વેષ દેખાય છે. કેવી ઉપશાંત પ્રકૃતિની આખી આ મુદ્રા છે ભગવાનની. ક્યાંય કોઈ શસ્ત્રો નથી, તો ક્યાંય કોઈ ભય પણ નથી. આ બધી જ વસ્તુઓ આ મુદ્રા થકી જે પ્રદર્શિત થાય છે, એ મુદ્રાની ભક્તિ. એ પ્રમાણે અહીંયાથી આખી દર્શનાવરણીય કર્મની ચંદન પૂજા જે કરી, એ ચંદન પૂજાની વાત અહીંયા આખી મૂકે છે. છેલ્લે બહુ સરસ લખે છે કે જયણાયુત ગુરુ આગમ પૂજો જીનપડીમાં જયકારી. અને છેલ્લે એવું કહી દે છે કે ભગવાન શ્રી શુભવીરનું શાસન વર્તે 21 વર્ષ હજારી. 21,000 વર્ષ સુધી હે વર્ધમાન સ્વામી ભગવાન તમારું જે શાસન ચાલવાનું છે એ કેવી રીતે ચાલશે? તો જયણાયુત ગુરુ આગમ પૂજો, આ લોકો ચલાવવાના છે. અને છેલ્લે જીનપડીમાં જયકારી. આટલા દ્વારા, આની ભક્તિ દ્વારા આ 21,000 વર્ષ સુધી શાસન ચાલવાનું છે. અને છેલ્લે સહજ કર્મ કલંક વિનાશ નહીં, આ શબ્દ દ્વારા ચંદન પૂજાનો આશય મૂકે છે. ઓમ રેમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય મતિ જ્ઞાન આવરણ નિવારણાય શ્રીમતે વીર જનેન્દ્રાય ચંદનમ યજામહે સ્વાહા. જુઓ ફરીથી, ચંદન પૂજાને મતિ જ્ઞાનના આવરણ દૂર કરનારી પૂજા તરીકે બીજી ઢાળમાં પણ એસ્ટાબ્લિશ કરી. આપણી બુદ્ધિની બધી જ નિર્મળતા એ આ ચંદન પૂજા દ્વારા આવે. ચંદન પૂજાને આ આશયથી કરવી જોઈએ. ટીલા ટપકા કરવા માટે કે કેટલા ભગવાનની પૂજા કરી એટલા માટે, કે સામાન્યથી હું ભગવાનની પૂજા કરવા આવ્યો છું ને કરી લઉં એટલા માટે નહીં. આ આશયો ભળે. ત્રીજી પુષ્પ પૂજા છે. સરસ મજાની વાત મૂકે છે. ફૂલ અમૂલક પૂજના ત્રિશલાનંદન પાય, સુરભી દુરભી નાસા પ્રમુખ અચક્ષુ આવરણ હટાય. શું? તો કે આ અમૂલ્ય ફૂલો પ્રભુ તને સોંપું છું, સમર્પું છું તમારા ચરણે. એનાથી શું થશે? તો કે મારા આત્મામાં સુરભી એટલે કે સુગંધ આવે, અને દુરભી નાસા પ્રમુખ એટલે કે મારા દુર્ગુણોની દુર્ગંધ દૂર થાય. અચક્ષુ આવરણ હટાય. અચક્ષુ એટલે અરૂપી, એટલે અરૂપીપણાને પામવા માટે મારા જે આવરણો છે એ બધા દૂર થાય. એ માટે પ્રભુ તારી પુષ્પ પૂજા કરું છું. કયા કયા પુષ્પો મૂક્યા? તો કે ડમરો, મરવો, કેતકી ફૂલે, પૂજા ફલ પ્રકાશ્યા. આ બધા પુષ્પો દ્વારા તે પ્રકારના પુષ્પોની તે પ્રકારની શક્તિઓ છે. કોઈ પણ ફૂલ પુષ્પ પૂજાનો લાભ નથી આપતો, કેટલાક ફૂલો જ આપે છે. અને એમાં દરેક ફૂલનો એક અલગ આમનય છે કે આ ફૂલ ચડાવવાથી શું થાય, આ ફૂલ ચડાવવાથી શું થાય, એની પણ વાતો આખી આવે છે. આપણને જેટલા ઊંડાણમાં જઈએ ને એટલું એમ લાગે કે આ રત્નો પ્રાપ્તિનો માર્ગ છે. હું ખાસ રિકમેન્ડ કરું છું કે દરેક વ્યક્તિ આ 64 પ્રકારની પૂજા વાંચે. આપણે નહીં વાંચીએ, ગુજરાતીમાં છે, અને આ છીછરા બધા જ કાવ્યો
અને જેમાં કંઈ જ બહુ આપણને એમ લાગે કે આવી ભાષામાં પ્રભુની ભક્તિ કરાય, એવી બધી ભાષાઓ દ્વારા હમણાંના ઊભા થયેલા બધા ગીતો, પ્રાસ ને જોડકણા દ્વારા ઊભા થયેલા ગીતો, એનો રાગ જ્યાં સુધી નહીં કાઢીએ ત્યાં સુધી આવા બધા મહાપુરુષોએ જે ઢાળો રચી છે આપણા બધા માટે, એ ઢાળોને ન્યાય નહીં આપી શકીએ. નબળાનો રાગ ન નીકળે ત્યાં સુધી સબળું પ્રવેશે જ નહીં. એટલે નબળા અને છીછરાનો રાગ સૌથી પહેલાં કાઢી અને આપણે આવી બધી ઢાળો તરફ વળીએ, સમયને આપીએ, એવો બહુ સરસ મજાનો આશય આ બધી ભક્તિ દ્વારા છે. અને આ પુષ્પ પૂજાથી અટકી જેટલું થાય એટલું આપણે આગળ વધવાનો પ્રયત્ન કરતાં કરતાં પણ મૂળમાં આ દર્શનાવરણ કર્મની જે બીજી ઢાળ છે, બીજી પૂજાનો, એની અંદરમાં આપણી અજાગૃતિ, અનુપયોગ, અનઅવેરનેસ, એના ઉપર ઘા થાય. અને એની માટે ક્રમબદ્ધ રીતે કઈ કઈ પૂજા આપણને ક્યાં કામમાં આવશે, એ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબના મુખેથી, એમના હૃદયથી આપણે સાંભળીએ. એની માટે ફરી આવતીકાલે મળીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તમે ચાવી દુકડમ. જૈનમ જયતિ શાસન.